સીઆઈડીએ ઝડપ્યું છે 90 સરકારી કામોમાં 9 કરોડનું કૌભાંડ। જ્યાં નવસારી સહિત અનેક ગામોમાં પાણી પુરવઠાનું આ કૌભાંડ ઝડપાઈ ચૂક્યું છે। સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરે આ મામલે ઉચાપત કરી છે, જેમાં 5 સરકારી અધિકારીઓ સહિત કુલ 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે। એક કાર્યપાલ ઇજનેર, 2 ડેપ્યુટી ઇજનેર અને 2 ક્લાર્કની આ મામલે ધરપકડ થઈ ચૂકી છે। એ ઉપરાંત 5 હેડ કોન્ટ્રાક્ટર્સની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। તમામ આરોપીઓ 8 દિવસના રિમાન્ડ પર મોકલી દેવાયા। તો સમગ્ર મામલે કઈ રીતે ગેરરીતિ આચરવામાં આવતી હતી તેને લઈને હવે તપાસ કરવામાં આવી રહી છે। કૌભાંડમાં જે સંડોવણી સામે આવી છે તેને લઈને કુલ 10 લોકો સામે કાર્યવાહી થઈ અને આ સમગ્ર મામલે ક્લાસ 1 અધિકારી સંડોવાયેલા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। એ ઉપરાંત મહિલા સરકારી અધિકારી પણ આ મામલે સંડોવાયેલા હોવાની વિગતો મળી રહી છે। 5 જેટલા કોન્ટ્રાક્ટરની પણ સીધી આમાં સામેલગીરી હોવાનો પણ મામલો સામે આવી ગયો। તો કુલ મળીને 5 જેટલા અધિકારીઓ આ સમગ્ર મામલે જોડાયેલા છે અને અન્ય 5 કોન્ટ્રાક્ટર તે પણ જોડાયેલા છે, જ્યાં નવસારી જિલ્લાના બિલીમોરાના આ અધિકારીઓ હોવાની વિગતો છે। ક્લાસ 1 અધિકારીથી લઈને કોન્ટ્રાક્ટર સુધીની સંડોવણી સામે આવતા કુલ 10 લોકો સામે કાર્યવાહી થઈ। તમામ આરોપીઓને 8 દિવસના રિમાન્ડ પર મોકલી દેવાયા છે, જેમાં ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે। કુલ મળીને 9 કરોડથી વધુનું આ કૌભાંડ ઝડપાયું છે, જેમાં 90 જેટલા સરકારી કામોની અંદર ગેરરીતિ આચરવામાં આવી હોવાની વિગતો મળી છે। પાયલ એન્ડ બંસલ, રાકેશ પટેલ આ તમામ નામો સામે આવી રહ્યા છે, જે અધિકારીઓ છે અને તેમની સામેલગીરી છે। ઉપરાંત જગદીશ પરમારનું નામ પણ આ સમગ્ર મામલાની અંદર ખુલી ચૂક્યું છે। એ સિવાય અન્ય 2 નામોમાં ચિરાગ પટેલનું નામ પણ સામે આવી ચૂક્યું છે અને અન્ય 5મું જે નામ છે તે છે મિતેશ નરેન્દ્ર શાહ। આ 5 અધિકારીઓ જે અલગ અલગ સ્તર પર કામ કરતા હતા। એ સિવાય 5 જેટલા કોન્ટ્રાક્ટરના પણ નામ સામે આવ્યા છે, જેમાં જ્યોતિ શાહ, મોહમ્મદ એ નૂલવાલા આ તમામના નામો સામે આવતા તેમની સામે ધરપકડ થઈ અને ત્યારબાદ તેમને રિમાન્ડ પર મોકલી અપાયા છે। તો કઈ રીતે આ કૌભાંડ આચરવામાં આવતું હતું આપને જણાવીએ તો પાણી પુરવઠા ખોટી રીતે ટેન્ડર બહાર પાડતું હતું અને અહીં ખોટી હકીકત ઊભી કરીને કરોડ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું। એ સિવાય નવસારી પુરવઠા વિભાગના કાર્યપાલ ઇજનેર દ્વારા પણ ફરિયાદ કરવામાં આવી ત્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો।